હવે જો સાતમો દાખલો બરાબર ને, તો એ સાતમો દાખલો મેં તમને ગણાવું, ઈઝી જ છે, પણ એ પહેલા ઉદાહરણ 4 ગણાવી દઉં. ઉદાહરણ 4 છે ને અત્યારે ગણો તે ટાઈપનો જ છે, થોડોક અલગ છે. એમાં એવું કીધું છે કે જમીન પરના બિંદુ P થી એક 10 મીટર ઊંચી ઇમારતની ટોચનો ઉચ્છેદ કોણ 30 છે. ટોચનો કેટલો છે ઉચ્છેદ કોણ? 30 છે. ઇમારતની ટોચ પર ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. રેડી? અને બિંદુ P થી આ ધ્વજ સ્તંભની ટોચનો ઉચ્છેદ કોણ કેટલો છે? 45 છે. તો ધ્વજ સ્તંભની લંબાઈ અને ઇમારતનું બિંદુ P થી અંતર શોધો. વર્ગમૂળ 3 બરાબર 1.732 લઈ શકાય. એક બિંદુ જમીન પર P છે, ત્યાંથી ઇમારતની ટોચનો ઉચ્છેદ કોણ 30 અને જેના ઉપર ઝંડો ફરકાવેલો છે એનો ઉચ્છેદ કોણ કેટલો છે? 45 છે. સમજ પડે ને? તો આપણે ઇમારત ધ્વજ સ્તંભની લંબાઈ અને ઇમારતનું બિંદુ P થી અંતર બે વસ્તુ શોધવાનું છે. જો જ્યારે પૂછાય ત્યારે મને યાદ કરાવી દેજો. પહેલા તો આકૃતિ સમજો. તમે આખા દાખલાનું સ્ટ્રક્ચર આકૃતિ ઉપર જ બને. એકવાર આકૃતિ મસ્ત બની ગઈ, કામ પૂરું. સૂચવું દેખાય બધાને? આ એક ઇમારત છે. શું છે? ઇમારત. તો જમીન પરનો એક બિંદુ P છે, ત્યાંથી આ ઇમારતની ટોચ એટલે તો આ જ કહેવાય. એના ઉચ્છેદ કોણનું માપ કેટલું છે? જોઈ લેજો પહેલા. 45 છે કે 30 છે? 30 કે 45? 30 છે. ચલો આને આપણે આપી દઈએ 20. હવે જુઓ, હવે આ જે ઇમારત છે એના ઉપર એક ધ્વજ સ્તંભ એટલે તિરંગો ઝંડો ફરકાવવામાં આવે છે. તો અહીંયા આપણે ઇમારતની ઉપર આપણે શું ફરકાવીએ છીએ? તિરંગો ઝંડો ફરકાવી દીધો. તિરંગો તો આપણી શાન છે, અશોક ચક્ર. ચાલો સમજી લે ને. તો હવે આ તિરંગાની ટોચ છે, ત્યાંથી આ જે ખૂણો છે એ કેટલાનો છે પાછો? એ 45 છે. યાદ રહે ને તમને લોકોને? કોણ 30 છે ને કોણ 45 છે તે. તો તમારે બે વસ્તુ શોધવાનું કે આ બિંદુ P થી આ ઇમારતનું અંતર કેટલું તે, અને આ જે ધ્વજ સ્તંભ છે તેની ઊંચાઈ શોધવાની. ઇમારતની ઊંચાઈ કેટલી આપેલી છે બોલજો મિત્રો? કેટલી છે ઇમારતની ઊંચાઈ? 10 મીટર. તો આ 10 મીટર. આ ધ્વજ સ્તંભની આપણે ખબર નથી એટલે ધ્વજ સ્તંભની ઊંચાઈ આપણે ધરી દઈએ h મીટર. કોઈને કઈ ડાઉટ નથી ને? ચાલો તો હવે અહીંયાથી આપણે બિંદુનું નામ આપીએ A, અહીંયા નામ આપવું પડશે B, અહીંયા આપવું પડશે C, અને અહીંયા તો ઓલરેડી શું છે? P આપેલું છે. ઓકે, આટલે કઈ ટેન્શન નથી. ટૂંકમાં બે ત્રિકોણ બને છે તમારા અહીંયા ACP. હે ને? બન્યું ને? અને બીજું બી ACP, પણ ખાલી ખૂણો શું થઈ જાય અહીંયા? બદલાઈ જાય. ચાલો કઈ વાંધો નહીં, પહેલા ઇન્ટ્રોડક્શન તો આપીએ. અહીં BC ઇમારત છે, એવું લખું ને? BC ઇમારત એટલે બિલ્ડિંગ. તો BC બરાબર કેટલા મીટર છે? 10 મીટર. આ પહેલું વસ્તુ તો સમજ પડી જાય બધાને. AB, A થી લઈને B સુધી. તો AB શું છે? એ લોકો કીધેલું તેમ ધ્વજ સ્તંભ છે. શું છે? તો AB બરાબર આપણને નથી ખબર, શોધવાનું છે એટલે આપણે h મીટર ધર્યું. સમીકરણ નંબર 2. ઓકે. ઉચ્છેદ કોણના માપ. ઉચ્છેદ કોણના માપ કેટલા છે? 30 અંશ અને કેટલા છે? તો પહેલે APC એટલે કેટલા થશે? APC A થી ચાલુ કરેલું છે, જોજો આવી રહ્યા. APC કેટલા? 45 થશે ને? તો પહેલા 30 વાળાને લખી દઈએ. તો આપણે જો B થી ચાલુ કરવા પડે, આ B બિંદુ છે તો BPC બરાબર કેટલા? બરાબર 30 અંશ અને ખૂણો APC. ACP આવે કે ACP પ્રદ્યુમ્ન, દયા, કુત્તો, ગરબડ હે, CID માં આવે તે. તો આ કેટલા છે આપણી પાસે? 45 ડિગ્રી. આટલું વર્ણન થઈ ગયું, કોઈને કઈ ડાઉટ નથી? હવે ત્રણ બિંદુ તમને એક જ રેખા પર દેખાય છે, A, B અને C. તો હવે આકૃતિમાંથી એનું બી આપણે કામ તમામ જ કરી નાખીએ. તો A', B', C. તો આખું AC બરાબર AB વત્તા BC. AC એટલે આખું તો આપણને ખબર નથી, એ તો રામ જાણે. તો AC ને AC રાખીએ. AB કેટલા છે? તો કે h, અને BC કેટલા છે? ચાલો આને બોક્સમાં પેક કરીએ ને, તો જ્યારે જરૂર પડે તો આમાંથી કાઢીને લઈ લેવાનું.
એટલે તૈયાર રાખવાનું બધું. આગ લાગે ત્યારે કૂવો ખોદવા નહીં જવાનું, પહેલા કૂવો ખોદીને તૈયાર રાખવાનું, એટલે જરૂર પડે તો આમાંથી ઉચકીને ત્યાં મૂકી દેવાય. હવે અહીંયા બે ત્રિકોણ છે, બે ઉચ્છેદ કોણ, એટલે ત્રિકોણ પણ કેટલા બને? તો હવે આપણે પહેલા 30 વાળો લઈએ કે 45 વાળો લઈએ? 30. તો 30 વાળો કયો બનશે? BPC બનશે. તો અહીંયાથી BCP લખું ચાલે ને, કેમ કે અહીંયા તો અલ્ટિમેટલી શું બને? કાટખૂણો જ બને છે. તો હવે ત્રિકોણ BCP માટે BJP ને એવું સારું છે, ચાલ BCP આવ્યું છે. હવે જો BC અને P આ તમને આપ્યો છે 30, દેખાય છે? તો 30 ની સામેની તમને આપેલી છે અને આ શોધવાની છે તમારે, ખબર ને? ઇમારત થી અહીંયાનું અંતર શોધવાનું છે. તો સામેની આ 30 ની સામેની અને પાસેની, સામેની અને પાસેની, સામેની અને પાસેની, સાપ કોણ આવવાનું? 10. તો 10 કેટલા આવશે? 30. તો સામેની કેટલી છે? BC કેટલા છે? 10. છેદમાં પાસેનું તો આપણે નથી ખબર, તો PC જ રાખીએ, હે ને? કેટલું આવે 10 30 ની કિંમત? 10 ના છેદમાં PC. PC એકુ અને આ કઈ જવાનું થાય? તો PC બરાબર 10 ગુણ્યા વર્ગમૂળમાં 3. તો અહીંયા લોકો કીધેલું છે કે વર્ગમૂળ 3 ની જગ્યાએ કેટલા લેવાના છે, જરા કહી દેજો ને. 1.732 લેવા કીધેલા છે, તો લઈ લીધા આપણે. તો PC બરાબર આ 10 ગુણ્યા 1.732 ના આવું લખાય 1732 છેદમાં 1000. થાય કે ન થાય? થાય ને? આ એક એક ઉડી ગયું. બચ્યા કેટલા? PC બરાબર બોલો, બે મીંડા કાપવા પડે ને, 17.32 મીટર. કોઈને કઈ ડાઉટ નથી? આ પહેલાનો જવાબ મળી ગયો કે ઇમારતના તળિયાથી બિંદુ P સુધીનું અંતર 17.32 મીટર છે. ક્લિયર કટ. હવે આપણે મોટો ત્રિકોણ લેવાના AC અને P. ACP પ્રદ્યુમ્ન હવે આવ્યો. હવે કહે દયા પૂતો ગડબડ હે. હવે ત્રિકોણ ACP માટે, સોરી APC માટે, હે ને? ACP AC અને P. તો 45 આપેલો, તો 45 ની સમ એટલે આખું AC જોવાનું. હવે સ્મિત કુમાર પતા ચલ ગયા ના? ACP તો આખો AC થવાનો ને 45 ની સામે, થવાનો કે નહીં થવાનો? તો આપણે કયું સૂત્ર લઈએ અહીંયા? ચાલ બોલ. તો જો સામેનું છે એ તારી પાસે AC ઓલરેડી છે, એ શોધવાનું છે, ને આ પાસેનું તમને PC હવે મળી ગયું છે મિત્રો. હવે એ કઈ અજાણ્યું નથી. PC કેટલા મળ્યા? 17.32. આ મળી ગયું કે નહીં? તો સામેનું શોધવાનું છે અને પાસેનું તમારી પાસે છે, તો તેને જ આવવાનું. તો 10 કેટલા આવશે? તો 10 45 બરાબર સામેની કેટલી છે? એકું AC. તો AC શોધીને તૈયાર રાખલું. જો કેટલા છે? આપણે આગ લાગે પહેલા કૂવો ખોદી કાઢીએ. અને છેદમાં પાસેનું કેટલું છે? હવે તો પણ 10 45 એટલે એક આખા ગામને ખબર હતો. H + 10 છેદમાં 17.32. 17.32 એકુ 17.32. ચાલો આ તો તમને આવડે જ છે. અને આ કેટલા? H + 10 ને આવા જ લઈ આવવાની. તો H બરાબર 17.32 ઓછા કેટલા રહેવાના? 7.32 મીટર. હે ભૂલમાં લખાઈ જાય કોઈ વાત. તો લખવાનું કે માટે ધ્વજસ્તંભની ઊંચાઈ 7.32 મીટર છે. સ્વાધ્યાય 9.1 સાતમો દાખલો બહુ ઈઝી છે, પણ સમજવા પડે રકમ તેવું છે. જો જમીન પર આવેલા એક બિંદુથી એક 20 મીટર ઊંચી ઇમારતની ટોચ પર, ઇમારતની ઊંચાઈ આપી 20 મીટર, એની ટોચ પર એક સંચાર ટાવરના તળિયા અને ટોચના ઉચ્છેદકોણના માપ અનુક્રમે 45 અને 60 છે, તો ટાવરની ઊંચાઈ શોધો. ઉદાહરણ 4 ગણો આની આગળ, તેમાં ઝંડો આપેલો હતો, આમાં શું આપી દીધું? ટાવર. હવે ટોચ અને તળિયાના ઉચ્છેદકોણો, સોરી તળિયા અને ટોચના, તળિયાનું 45 અને ટોચનું કેટલું છે? 60 છે. આકૃતિ દોરો એટલે તમને એક્ઝેક્ટ ખબર પડે. આ જમીન છે, જમીન ઉપર એક ઇમારત છે. શું છે? ચાલશે ને? ઇમારત આપણે આવી જ દોરીએ. અને એના ઉપર એક શું આપેલું છે તમને? ટાવર આપેલું છે, સંચાર ટાવર. હવે એ લોકો આમ કીધું કે આ ઇમારતની ઊંચાઈ કેટલી છે? બોલજો પાછા એકવાર. કેટલી આપેલી છે ઇમારતની ઊંચાઈ? 20.
મીટર. રેડી? હવે આ ટાવરનું તળિયું કહેવાય. તો તળિયાના ઉચ્છેદ કોણનું માપ કેટલું કીધું? 45 કીધું ને. અને આ ટોચ કહેવાય ટાવરની. તો એક ટોચના ઉચ્છેદ કોણનું માપ કેટલું કીધું? આકૃતિ સમજ પડી? ખાલી ઝંડાની જગ્યાએ આવી શું ગયું છે? ટાવર. પણ આનો જવાબ એટલો બધો મસ્ત આવે ને કે તમને પણ મજા આવી જાય. ખબર નહીં શું થઈ ગયું ઘડામાં. એ અહીંયા આપી દઈએ આપણે બી અને અહીંયા તો કાટકોણ ત્રિકોણ જ બન્યા. તો ખબર છે ને? તો અહીં AB ટાવર છે. શું છે? તો AB બરાબર આપણને ખબર નથી તો આપણે h મીટર ધરી શકીએ. ધરી લઈએ. આની ઊંચાઈ નથી ખબર તો આટલી કેટલી લઈ લઈએ? h મીટર ધરી લીધી. હવે BC શું છે? BC ઇમારત છે. બિલ્ડિંગ ને ગુજરાતીમાં શું કહેવાય? તો BC બરાબર તો આપણને કીધું છે કેટલા મીટર? આવું જોઈને તો લખવાનું છે. એમાં શું છે નવું? ઉચ્છેદ કોણના માપ. પાટીલ હોય નહીં જતો. ઉચ્છેદ કોણના માપ 45 ડિગ્રી અને કેટલા છે? 60 ડિગ્રી છે. આટલું તો સમજ પડે ને બધાને. હવે 45 ડિગ્રી એટલે તમારું બી, અહીંયા કઈ નામ આપી દે ડી. તો BDC કેટલા છે? 45 ડિગ્રી. કોઈને કઈ ડાઉટ નથી? અને ADC કેટલા છે? તો ADC બરાબર 60 ડિગ્રી. કેમ ભાઈ ઊંઘાઈ કેમ ચાલ્યા? હવે ત્રણ બિંદુ ક્યાં આવેલા છે? તો જો ABC આપેલા છે. તો હવે A ડેશ B ડેશ C. તો આખું AC બરાબર AB વત્તા ઉતાવળમાં AB વત્તા BC. હવે AC આખું આપણને નથી ખબર તો AC બરાબર AB કેટલા છે? તો કે H અને BC કેટલા છે? તો ચાલો AC કામ લાગશે. મેં તમને કીધું ને. હવે આગળ વધી જઈએ. બે ત્રિકોણની વાત કરીએ આપણે. તો હવે બે ત્રિકોણ છે. એક છે તમારી પાસે કાટકોણ ત્રિકોણની વાત કરીએ તો એક નાનકડો છે BC અને D. અને આખાની વાત કરીએ તો AC અને D. તો આ કોની વાત કરીએ? પહેલા નાનાની પતાવી દઈએ હે ને. તો હવે ત્રિકોણ કયો થવાનો? BC અને D. તો BCD માટે જે આપેલું હોય તે અને જે શોધવાનું હોય તે. તો જો BCD માં 45 છે. તો 45 ની સામે તો BC જ છે. BC તો આપેલું ને. તો શોધવાનું કયું છે તમારે? હે? CD શોધવાનું છે ને. તો CD અહીંયાથી મેળવી લઈએ આપણે. ચાલો તો હવે 45 છે સામેની છે અને CD કાની છે? પાસેની. 45 ની સામે અને પાસે તો કોણ આવે? તો tan કેટલા આવશે? કેટલા છે સામે? 20 અને કેટલા છે નીચે? CD. tan 45 એટલે 1 બરાબર આ 20 ના છેદમાં CD એકુ CD બરાબર કેટલા મીટર? એને કે તકલીફ નથી ને. તો આ CD અહીંયા કેટલા આવી ગયા? તમે લખી દે 20 મીટર આયા. હવે એક બીજો ત્રિકોણ છે જે મોટો છે. પટેલ ત્રિકોણ કયો છે? તો અહીંયાથી ACD બળકાવાળા. તો ત્રિકોણ ACD માટે તો આ બાજુ બી જોજો મોટાની જ જોવાની તમારે. તો 60 છે. તો 60 ની સામે તો કોણ આવવાનું? AC આવે આખું. અને પાસેની તો આપણે ખબર છે ને. તો આ શોધવાની છે અને આ શું છે તમારી? છે. તો tan જ આવવાનું સામેની પાસેની એટલે. તો tan કેટલા? tan 60 બરાબર. સામેની કેટલી છે? તો આખું AC. તો AC જુઓ H વત્તા સમજ પડે ને? કોઈને કઈ ડાઉટ નથી ને આમાં? છેદમાં પાસેની તો હોય દી હમણાં કેટલી આવી? કેટલા થાય? tan 60 √3. તો વર્ગમૂળમાં 3 બરાબર H વત્તા 20 આખાના છેદમાં 20 ગુણા ભાગાકારમાં છે. આ બાજુ જાય તો 20 વર્ગમૂળમાં 3 બરાબર H વત્તા 20 ને આ બાજુ લઈ આવો તો H બરાબર 20 વર્ગમૂળમાં 3 ઓછા. મિત્રો આ બંનેમાંથી મેં 20 કોમન કરી લેમ ને. તો 20 બહાર આવી ગયા. તો અહીંયા કેટલા રહ્યા? ઓછા. અહીંયા કઈ નહીં મળે તો 20 એકુ 20 તો રહેવાનો જ કે નહીં. અહીં જવાબ આવશે મીટર. આવો જવાબ આપલો. તમને નવાઈ લાગે પણ આ જવાબ જ છે. શું છે તમારો?
અને નીચે લખવાનું ખાસ કે માટે ટાવરની ઊંચાઈ 20 વર્ગમૂળમાં 3 ઓછા 1 છે. ઉદાહરણ નંબર 5 લખવું હોય તો લખી રાખો કે આ પરીક્ષામાં આવશે જ. આ બીજી પરીક્ષા જો તમારી લઈ કોવિડ હટી જાય ને પછી તો સમજી લેજો કે ઉદાહરણ 5 એઝ ઇટ ઇઝ તમને બેઠું ને બેઠું પૂછે એ લોકો. ઉદાહરણ 5 જોવું હોય તો જોઈ લેજો. શું કીધું તે સમજો પહેલા, કેમ કે આની આકૃતિ દોરતા આવડે જ નહીં તમને. સૂર્યના ઉત્સેદ કોણનું માપ 60 ડિગ્રીથી ઘટીને 30 ડિગ્રી થતા 60 ડિગ્રીથી ઘટીને કેટલા ડિગ્રી થાય 30 ડિગ્રી થતા સમતલ જમીન પર ઉભેલ ટાવરના પડછાયાની લંબાઈમાં 40 મીટર જેટલો વધારો થાય તો ટાવરની ઊંચાઈ શોધો. એટલે સમજાવો, આકૃતિ દોરો એટલે તમને સમજ પડે. અહીંયા એમ કહેવા માંગે એ લોકો કે એક જમીન છે, જમીન ઉપર એક બિચારો ટાવર છે. ટાવર કાઠી બિચારો, એને હું બિચારો લાગુ પડે. રેડી? આ ટાવર છે, માથા ઉપર કોણ છે? સૂરજ દાદા હોય તો જ પડછાયો પડે ને, રાતના થોડી કઈ પડછાયો પડવાનો. રાતના પડે, લાંબા લાંબા પડછાયા પડે. જોઈ લાગે? એને જોઈને અમુક ગભરાઈ જાય કે ભૂત. કઈ ભૂત ભૂત નહીં હોય. જો તો અત્યારે સૂર્યનો પડછાયો છે, હવે ટાવર પર પ્રકાશ પડે એટલે ટાવરનો પડછાયો અહીંયાથી કશે તો પડવાનો ને, તો માની લે કે આટલે સુધી એનો પડછાયો પડે છે. તો અત્યારે એના ઉત્સેદ કોણનું માપ કેટલું છે? 60 છે. કેટલું છે? 60. કેટલું છે? 60. હવે એના ઉત્સેદ કોણનું માપ એમ કીધું કે 60 થી ઘટીને કેટલા થાય? 30. તો મેં 30 આગળ લખું પાટીલ કે પાછળ લખું? પાછળ આવે. નાની સંખ્યા પાછળ. જેમ જેમ તમે અહીં નજીક જાવ ને વસ્તુની તેમ તેમ અહીંયા તો શિરોલંબ આવે, આવું 90 થઈ જાય. ખબર ને? આ તો કાટખૂણો બને. તો જેમ જેમ નજીક જાવ તેમ તેમ શું થાય? ખૂણાનું માપ વધતું જાય. દૂર જાય તેમ તેમ શું થાય? ઘટતું જાય. તો આમાં 60 માંથી ઘટીને કેટલા થઈ જાય છે? 30 થઈ જાય છે. કેટલા થઈ જાય છે? આકૃતિ સમજ પડી ને? સૂર્ય છે, ટાવર ઉપર એનું પડે તો એનો ઓરિજિનલ પડછાયો અહીંયાથી લઈને આટલો ઉતો. હવે 60 માંથી ઘટીને કેટલા થઈ ગયા? 30. તો એની લંબાઈમાં 40 નો વધારો થાય એટલે આટલું માપ કેટલું આપ્યું તમને? પડછાયાની લંબાઈ 40 મીટર વધી ગઈ. પહેલે પડછાયો આટલો જ પડતો હતો, પણ હવે કેટલું થઈ ગયું? 30. એટલે પડછાયો આટલો હતો, એમાંથી હજુ કેટલો વધારો થયો? આટલો. એટલે 40 મીટરનો વધારો થયો ને. આ અંતર આપણને ખબર નથી અને આપ્યું પણ નથી એ લોકો, તો આપણે એને ધરી લઈએ x મીટર. ચાલ હે ને? ટાવરની ઊંચાઈ બી શોધવા કીધી, આ તો એટલું શોધ્યા જ કરવાનું આમાં. h મીટર. તો નામ આપી દે અહીંયા a b c અને d. થઈ ગયું. ઇન્ટ્રોડક્શન આપીએ તો અહીં ab શું છે? ટાવર. કંટાળા આવું લખવાનું દર વખતે. ab બરાબર h મીટર. આ પહેલું વસ્તુ છે આપણી પાસે. પછી bc પડછાયો છે ટાવરનો. શું છે? શેડો કહેવાય. હા, કે પડછાયાનો અંગ્રેજીમાં શું કહેવાય? શેડો. એકાદ મને કહેતું હતું સર રિફ્લેક્શન કહેવાય. અલા ગાંડા, રિફ્લેક્શન એટલે પ્રતિબિંબ. કાચમાં તમે જોવ તે પ્રતિબિંબ છે, પાણીમાં તમે જોઈને તમે દેખાવ તે પ્રતિબિંબ છે. પડછાયાને શું કહેવાય? શેડો. તો બીસી પડછાયો છે, તો બીસી આપણને નથી ખબર, આપણે ધરી દીધું. કેટલા મીટર? x મીટર. ઓકે ભાઈ, તું કોઈ ડાઉટ નથી ને? હવે ઉત્સેદ કોણના માપ બોલ જે શશી કુમાર. 30 અંશ અને કેટલા છે? 60 અંશ છે. તો 30 વાળું કયું છે? તો ADB. ખૂણો ADB બરાબર કેટલા? 30. અને 60 વાળું કયું છે? ACB બરાબર કેટલા? 3 બિંદુ આવે છે એક રેખા પર, તો કે હા B ડેશ C ડેશ D. અહીંયા આગળ લખીએ. હવે તો પહેલા બનાવી દેવાનું. આ શું છે? પૂર પહેલાની પાળ છે. આ એટલે ત્યાં ઘટે ને તો કોઈ શોધવા પડે અલગથી. એના કરતા પહેલા અહીંયા સુપડા સાફ જ કરી નાખવાનું બધું ના. તો BD આખું છે. આવું આવડે ને કે ભૂલી ગયેલા? BD બરાબર BC વત્તા CD. BC વત્તા CD. હવે BD કેટલા છે? તો we don't know what is BD. તો BD ને BD જ રાખવાનું ને બહુ દાદાગીરી કરે તો હલગાઈને પી જવાનું. BC કેટલા છે? તો કે x વત્તા CD કેટલા છે? તો 40. ચાલો BD વધી ગયું, કામ લાગશે આપણે, ચિંતા નહીં કરતા. અહીં જેટલું જેટલું હોઈતું છે બધું કામ લાગ્યું છે.
બધે લાગ્યું હોય તો હવે અહીંયા કામ બાકી રાખવાનું. ચાલો પહેલે નાનકડો લઈએ કે મોટો ત્રિકોણ લઈએ બોલો. એક તો એ બી સી નાનકડો છે અને એ બી ડી મોટો છે. નાનકડોથી ચાલુ કરી નાનાને માન આપી મૂકીએ. તો હવે ત્રિકોણ એ બી સી માં તો જુઓ આ નાનકડો લીધો એ બી સી એટલે આ ત્રિકોણને જ જોવાનો અને ડી ને અત્યારે ધ્યાન પર નહીં લેવાનું. તો 30 એની સામેની શોધવાની અને પાસેની આપણને કેટલી આપેલી છે x દેખાય ને. તો સામેની પાસેની એટલે કોણ આવે તો tan 60 સામેની કેટલી છે x પાસેની h ના છેદમાં x થયું કે નહીં થયું. હવે tan 60 એટલે વર્ગમૂળમાં h ના છેદમાં x આ ભાગાકારમાં છે આ બાજુ જાય તો h બરાબર કેટલા થવાનું x આ બાજુ જવાનું ને તો વર્ગમૂળમાં 3x. અહીંયા x આવલો છે એટલે ટાવરની ઊંચાઈ મળી નથી પણ આને આપણે a નામ આપી દઈએ. ચાલો કઈ વાંધો નથી ને કોઈને. હવે આપણે બીજો ત્રિકોણ મોટો લઈએ તો બોલજો સાદાબ કુમાર ત્રિકોણ હવે કયો આવશે ABD. તો ત્રિકોણ ABD શું થવાનું તો 30 ની સામેની બાજુ કેટલી છે તો tan 30 બરાબર સામેની કેટલી 30 ની સામેની AB કેટલા છે h અને પાસેની તમે જુઓ આખો ત્રિકોણ છે તો કઈ બાજુ BD તો BD કેટલા છે તમારી પાસે સમજ પડી ને x કોઈને કઈ કન્ફ્યુઝન નથી ને 30 ની સામેની અને પાસેની કેટલી થઈ ગઈ BD. આગળ વધીએ તો બહુ હસ્યા કરે એકલી શું થયું સમજ પડી ને. હા ચાલો હવે આગળ વધીએ આપણે tan 30 ની કિંમત 1/√3 બરાબર અહીંયા h ના છેદમાં x પ્લસ આ ભાગાકારમાં છે આ બાજુ જાય તો h બરાબર કેટલા આવશે x + 40 આના છેદમાં વર્ગમૂળમાં થયું આવું. આને આપણે સમીકરણ નંબર આપી દઈએ b. હવે ધ્યાનથી તમે જુઓ આ પણ h બરાબર છે અને આ પણ શું છે h બરાબર. તો બંનેની ડાબી બાજુ હરખી હોય તો જમણી બાજુ પણ કેવી થવાની તો અહીંયા આપણે લખીએ હવે સમીકરણ a અને b પરથી આ બેને સરખાવી દઈએ તો ડાબી બાજુ બંનેની હરખી છે એનો મતલબ જમણી બાજુ પણ કેવી હશે સરખી. તો આની ડાબી કેટલી છે બરાબર આ કેટલા છે x + 40 છેદમાં રૂટ અને IMP કરાવલો છે તમને મેં કીધું ને આ ભાગાકારમાં છે આ બાજુ જશે તો ગુણ્યા વર્ગમૂળમાં 3 x વત્તા તમે સમજી ગયા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3x બરાબર x વત્તા એ વત્તા આ બાજુ લઈ આવું તો બરાબર કેટલા તો 3x માંથી 1 જાય એટલે 2x બરાબર થયું ને 20 * 40 થાય x બરાબર કેટલા આવ્યા આપણે તો ખાલી આ x એટલે તો પડછાયાની લંબાઈ હતી પડછાયાની આપણે નહોતી શોધવાની આપણે તો શું શોધવાની ટાવરની ઊંચાઈ છે. તો જો a અને b છે એમાં કિંમત મૂકું એમાં તો સમીકરણ a માં x ની કિંમત મૂકતા કેમ કે આપણે તો h શોધવાની છે h એટલે ટાવરની ઊંચાઈ તો કયું છે h બરાબર વર્ગમૂળમાં 3x h બરાબર વર્ગમૂળમાં 3 x ની જગ્યાએ કેટલા 20 અહીં h બરાબર આવું થઈ 20 વર્ગમૂળમાં 3 મીટર. નીચે ખાસ લખવાનું કે માટે ટાવરની ઊંચાઈ 20 વર્ગમૂળમાં 3 મીટર છે. ચાલો મિત્રો હવે એક મહત્વનો દાખલો છે અને પણ IMP તમે કરી શકો છો. એવું કીધું કે એક ઊંચી બેઠક ઉપર 1.6 મીટર ઊંચી એક પ્રતિમા ગોઠવેલ છે. પ્રતિમા એટલે મૂર્તિ. એક બેઠક છે એના ઉપર મૂર્તિ મૂકેલી છે અને મૂર્તિની ઊંચાઈ કેટલી છે 1.6 મીટર છે. જમીન પરના એક બિંદુથી પ્રતિમાની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 પ્રતિમાની ટોચકું હાથે ઉચ્છેદ કોણ 60 અને બેઠકની ટોચના ઉચ્છેદ કોણનું માપ કેટલું છે 45 છે. તો બેઠકની ઊંચાઈ શોધો. આલે ઈઝી દાખલો છે. રકમ સમજો તમે આકૃતિ આવડે ને એટલે આવડી જ જાય. આ જમીન છે જમીન ઉપર આ છે ને પ્રતિમા બેસાડવા માટેની એક બેઠક છે. પાટલો આપણે કહીએ તે આ ટાઈપનો પાટલો બનાવીને એના ઉપર માતાજીને વિરાજમાન કરીએ ને આપણે આ એક શું છે તમારી બેઠક છે અને એ બેઠક ઉપર માતાજીની મૂર્તિ તો કેમક દોરું પ્રતિમા છે જો હવે સમજી લેજો પ્રતિમા હવે
પ્રતિમા દોરતા નહીં આવડે તમારે કાટિયા બીચું દોરાય કઈ નહીં ને બેહેલી છે ભાઈ પ્રતિમા શું છે પલાઠી વાળીને બેહેલી છે સમજી તો ગયા ને તમે તો આ બેઠક છે એના ઉપર કોણ છે પ્રતિમા છે આ પ્રતિમા છે ને એની ઊંચાઈ તમને આપી છે ઓલરેડી 1.6 મીટર ચલો 0.1 વધાર્યો છે તો 1.5 મીટર જ આવી ગયું છે રેડી કોઈને કઈ ડાઉટ નથી ને હવે જો પ્રતિમાની ટોચના ઉત્સેદ કોણનું માપ કેટલું કીધું છે તે કેવું પ્રતિમાની ટોચ 60 કીધું ને તો અહીંયા મેં લખી દેમ 60 અને આ બેઠક છે તો બેઠકનું ટોચ એટલે આ ભાગ થવાનો તો એના ઉત્સેદ કોણનું માપ કેટલું કીધું 45 તો આ કેટલું થશે તમારું કોઈને કઈ ડાઉટ નથી ને હે એટલે આ શિરોલંબ છે અહીંયા ટૂંકમાં આ જે કાટકોણ ત્રિકોણ બને છે ને તમારો અહીંયા કાટખૂણો છે રેડી તો અહીંયા ઇન્ટ્રોડક્શન આપી આપણે અહીં નામકરણ તો કર્યું છે કે એ અહીંયા શું થવાનું બી અહીંયા સી અને એટલે થશે તો અહીં AB પ્રતિમા એટલે કે એક મૂર્તિ છે તો AB બરાબર કેટલા આપેલા છે 1.6 મીટર સમીકરણ નંબર 1 BC શું છે BC બેઠક છે શું છે BC બરાબર આપણે નથી ખબર તો ધારી લઈએ h બેઠકની ઊંચાઈ શોધવાની છે તો આપણે ધારી લઈએ કેટલા છે h મીટર રેડી હવે ઉત્સેદ કોણના માપ ઉત્સેદ કોણના માપ 60 ડિગ્રી અને કેટલા છે 60 વાળું કેટલું છે તો ADC ખૂણો ADC બરાબર કેટલા અને 45 વાળું BDC તો ખૂણો BDC બરાબર કેટલા થશે ત્રણ બિંદુ છે એક જ રેખા ઉપર તો છે A B અને C તો હવે A ડેશ B ડેશ C તો આખું AC બરાબર AB વત્તા BC હવે તો બધાને આવડે ને AB વત્તા AC એટલે આખું છે આપણે નથી ખબર વી ડોન્ટ નો AB વત્તા BC તો AB તો 1.6 છે વત્તા BC કેટલા છે h આ બહુ કામ લાગતું છે અહીંયા સુધી રાખીએ આ પૂર પહેલાની પાડ છે વારંવાર કહું છું હવે આપણે નાનાને પહેલા લઈ લઈએ તો હવે ત્રિકોણ જોજો BCD નાનો છે ને ત્રિકોણ પછી આપણે લેશું ACD તો પહેલા આપણે BCD નું બતાવીએ નાનો ત્રિકોણ જો BCD માટે કયો છે 45 છે તો 45 ની સામેની શોધવાની છે અને આ આપણને આપેલી નથી પણ કઈ વાંધો નહીં આપણે લઈ તો લઈએ ને 10 સામેની પાસેની તો 10 કેટલા થવાના 45 અંશ બરાબર સામેની કેટલી છે h અને પાસે કઈ નથી તો CD લખી દઈએ કઈ વાંધો નહીં ને 10 45 એટલે 1 h ના છેદમાં CD તો CD એકુ CD બરાબર કેટલા મળ્યા ચાલો અને મેં એ નામ આપી દઉં છું ઓકે એક ત્રિકોણનું કામ તમામ થઈ ગયું હવે પાટીલ નાવ સેકન્ડ ત્રિકોણ ACD માટે તો જો આ હવે કેટલા આપ્યા છે 60 આપ્યા તો 60 ની હમ્મેની બાજુ કઈ થવાની AC એમ કે ACD લીધેલો છે આપણે મિત્રો તો હમ્મેની કેટલી AC અને છેદમાં શું આવશે CD પાસેની એટલે તો 10 જ આવવાનું તો 10 60 બરાબર આ હમ્મેની AC તો AC આપણે જાણીએ છીએ 1.6 પ્લસ h તો પાટીલ 1.6 પ્લસ h ડિવાઇડ બાય CD એટલે કેટલા h આ કેટલા થશે મિત્રો √3 તો 1.6 પ્લસ h ભાગ્યા ભાગાકારમાં છે આ બાજુ આવે તો 1.6 પ્લસ h ને આપણે આ બાજુ લઈ આવીએ કે કઈ વાંધો નહીં કોઈને લઈ આવીએ ને તો જો આ વર્ગમૂળમાં 3h છે વત્તા h આવી ગયા તો આ બાજુ આવે તો ઓછા h બરાબર કેટલા 1.6 મગજમારી વાળો દાખલો છે એટલે ધ્યાન આપજો h અને h કોમન કાઢી લે ને બહાર કાઢી લે તો અહીં h બહાર કરી લીધા તો અહીંયા બચ્યા કેટલા વર્ગમૂળમાં 3 ઓછા 1 બરાબર 1.6 તો h બરાબર 1.6 ખાના છેદમાં કા જવાનું
નીચે તો વર્ગમૂળમાં 3 ઓછા આવો તો જવાબ આવે નહીં કોઈ દિવસ. અહીંયા જો છેદમાં વર્ગમૂળ આવે તો તમારે શું લેવું પડે હવે અહીંયા અનુબદ્ધ કરણી. તો અનુબદ્ધ કરણીમાં ખાલી ચિહ્ન બદલાય, ઉપર નીચે ખાલી ગુણી કરવાનું હોય. યાદ છે કે તમને 8મા ચેપ્ટરમાં બી કરાવેલું. તો વર્ગમૂળ 3 ઓછા 1 છે તો અહીંયા શું થાય એનું ઉલટું, વર્ગમૂળમાં 3 વત્તા 1, વર્ગમૂળમાં 3 વત્તા. તો હવે h બરાબર બહુ લાંબો ચાલ્યો હતો 1.6 ગુણ્યા આ થવાનું, 1.6 ગુણ્યા વર્ગમૂળમાં 3 વત્તા 1. આખાના છેદમાં તમે જુઓ a ઓછા b, a વત્તા b તો a નો વર્ગ ઓછા b નો વર્ગ, એ નિત્યસમ આવે ને, a નો વર્ગ ઓછા b નો. h બરાબર આ 1.6 આ વર્ગમૂળમાં 3 વત્તા 1, વર્ગ અને વર્ગમૂળ ગયું તો અહીંયા રહ્યા 3 ઓછા 1 નો વર્ગ કેટલો, h બરાબર 1.6 √3 + 1, 3 માંથી 1 જાય તો કેટલા, 1.6 એટલે આને 16 સમજો અત્યારે તો 2 8 16 થાય ને, તો આ 1.6 ને શું લખાય 0.8 લખાય, તો 0.8 કૌંસમાં વર્ગમૂળમાં 3 વત્તા 1. આનો જવાબ બી આવો આપેલો છે એટલે આપણે એને એવો